મિત્રો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ત્રિમાસિક કસોટી જે ગુજરાત બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે હવે જે છે એ 1 મહિનાની જગ્યાએ દર 3 મહિને તમારી મૂલ્યાંકન એટલે કે એકમ કસોટી કરવામાં આવશે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જે રીતે તમે જાણો છો એ રીતે આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર ના હો તો સૌપ્રથમ ખાસ સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો કંઈ જ કરવા નથી। પ્રશ્ન નંબર 1માં તમારે આ જે વાક્યો આપ્યા છે એ સુંદર અક્ષરેથી ફરીથી આ 5 વાક્યો જે છે એ લખવાના છે। પહેલું છે એતની પુસ્તકાની તસ્ય નામ એકલવ્ય આશિત, બરાબર। તો આ વિભાગ 1 છે। ભાઈ બીજો વિભાગ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ બીજો વિભાગ છે, બરાબર। આમાંથી તમને કયા નંબરનો વિભાગ પૂછ્યો છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો। ત્રીજો વિભાગ જે છે વયમ શિક્ષિકાવાળો, ચોથો વિભાગ છે અહમ શિક્ષક, અને છેલ્લો 5મો જે વિભાગ છે એતાની પાત્રાણી, આ 5મો વિભાગ છે। તો આ 5માંથી તમને કોઈ પણ એક વિભાગ પૂછેલો હશે। કયો એક વિભાગ પૂછ્યો છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો। અને તમારે શું કરવાનું છે તો આના 5 વાક્યો જે છે એ સુંદર અક્ષરેથી લખવાના હતા, બીજું કંઈ જ કરવાનું નથી, બરાબર। તો બીજું અહીંયા તમને પહેલું જ છે, બરાબર। અહીંયા લગભગ 25 જેવા આવા શબ્દો આપે છે, એમાંથી તમારા પેપરમાં કોઈ પણ 5 જ પૂછાયેલા છે। કયા પૂછાય છે મને નંબર જે છે એનો જણાવજો કમેન્ટ કરીને। પહેલું છે આચાર્ય, તો આચાર્યમાં શું લખવાનું? તો આચાર્ય શું કરે તો ભણાવે, બરાબર। આચાર્ય શિક્ષકો જે છે એના વિશે લખવાનું। પછી શિષ્ય શું કરે એના વિશે લખવાનું। શ્રદ્ધા, મૂર્તિ, પ્રતિદિનમ, પ્રાતઃકાલ, બરાબર। એવી રીતે આ 24 શબ્દો છે, તમે જોઈ શકો છો। અજા, પુસ્તકાની, ગજા। તો આ 24માંથી તમને કયા નંબરના 5 પૂછાયા છે પુષ્પવાટિકા મહિલાએ ખાસ કમેન્ટ કરીને જણાવજો। અને દરેકના વાક્યોના જવાબો 24ના જવાબના સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તે પીડીએફ ડાઉનલોડ કરી દેજો। પ્રશ્ન નંબર 3, આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં લખવાનું છે, કોઈ પણ એક વિભાગ। તો આ 5માંથી તમને કયો વિભાગ પૂછાયો છે એ પણ ખાસ કમેન્ટ કરીને જણાવજો। પહેલું છે હું શિક્ષક છું, તો અહમ શિક્ષક। આ છોકરી છે તો એસહ બાલહ। પેલું પુસ્તક છે તો તસહ પુસ્તકમ। આપણે સૈનિકો છીએ, આ વૃક્ષ છે તો એસહ વૃક્ષ, બરાબર। આ રીતે સંસ્કૃતમાં તમારે લખવાનું છે, અનુવાદ કરવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી। આ વિભાગ 1 જોયું, આવા 5 વિભાગ છે પ્રશ્ન બેંકમાં। તમારા જે 25 ગુણનું પેપર આજે આપવામાં આવ્યું હતું એમાં આ 5માંથી કોઈ પણ એક જ વિભાગ હશે। કયો વિભાગ છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો। વિભાગ 2 છે, એમની અંદર હું વિદ્યાર્થી છું, તો અહમ છાત્ર। આ ટેબલ છે એ સહ ટેબલ। તું છોકરી છે, આપણે ડૉક્ટરો છીએ, આ હાથ છે। તો આને સંસ્કૃતમાં ખાલી લખવાનું છે, એકદમ સહેલું છે। વિભાગ 3, હું ઋષિ છું, આ છોકરો છે, પેલું વિમાન છે, આપણે છોકરીઓ છીએ, આ કાન છે, બરાબર। તો સિમ્પલ આને સંસ્કૃતમાં તમારે આને ટ્રાન્સલેટ કરીને લખવાનું છે। મેં તમને દરેકનું ઉદાહરણ આપી દીધું, જવાબ સહિત સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે। દરેક વિભાગના ત્યાં સોલ્યુશન મળી જશે। વિભાગ 5 છે હું યુવક છું, આ બસ છે, પેલી ગીતા છે, આપણે બાળકો છીએ, બાળક ખાય છે। આનું સંસ્કૃતમાં તમારે અનુવાદ કરવાનું છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન નંબર 4 છે એની અંદર તમને એમ કીધું છે કે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે। તો જુઓ, સહ શિક્ષક, તો અહીંયા ભવ, તો ભવનું શું થયું? ભવિતુમ। તો પઢનું શું થશે? પઢિતમ। ચલતુમ, ખાદતુમ, ક્રીડતુમ। પાછળ ખાલી શું લખવાનું છે? તો જે અહીંયા પઢી, જો એક ઉદાહરણ આપીને સમજાવું છું, પછી તમને બીજા જે છે એનું સોલ્યુશનની પીડીએફમાંથી જોઈ લેજો। પઢિતમ થશે, શું થશે? પઢી અને છેલ્લે તમ લખી દેવાનું, પઢિતમ, બરાબર। એવી રીતે આ ચલનું જોઈએ તો ચલિતમ, ચલી અને પાછળ તમ, છેલ્લો અક્ષર હોય તેને રસ્વઈ આવતા લગાડવા, ખાદિતમ, ક્રીડિતમ। તો આ 5માંથી તમને કયો પૂછાય તો મને ખાસ કમેન્ટ કરીને જણાવજો। વિડીયો ગમતો હોય તો લાઇક કરજો, ચેનલ પર ના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ મળતા રહે। અહીંયા તમને એમ કીધું છે વયમ શિક્ષિકા, તો આપણે વયમ આરાસ્ક। છાત્રા, તો યુયો છાત્રા, તો યુયો જનાહ।
આપણે આ રીતે ખાલી વાક્ય બનાવવાના છે. આગળ વયમ લગાવવાનું છે, આમાં યુયમ લખવાનું છે. બરાબર, તો 5-5માં આ જ રીતે તમારે કરવાનું છે. આમાં કંઈ નવું છે નહીં, એકદમ ઇઝી છે. અને જવાબનું સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એ સોલ્યુશનની પીડીએફની લિંક ડાઉનલોડ કરી દેજો અને તૈયાર કરી દેજો. આવનારી પરીક્ષા માટે ઉપયોગી થશે. ત્રીજું જે છે વિભાગ, એની અંદર શું છે જુઓ તમે, તો તમારે આગળ અહીંયા બધામાં શું લખવાનું, એસહ, અને દિવ્યા છે આ બીજા નંબરનું જે વાક્ય ત્યાં આગળ શું લગાવવાનું, સા લગાવવાનું. એ રીતે ચોથો વિભાગમાં આગળ એતે, અહીંયા બધામાં એતે આવશે અને આ બધામાં એતા આવશે આગળ. બરાબર, આ જ રીતે તમને ઉદાહરણ આપ્યું છે એ રીતે જવાબ લખવાનો છે, બીજું કંઈ જ નવું નથી. અહમ બાલક, તો અહીંયા અહમ ભવ્ય, ત્વમ કૃપા, આ રીતે લખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન નંબર 5 જે છે એની અંદર તમને ગદ્યખંડ આપ્યો છે. પહેલું જ જે છે એ દિનચર્યા ઉપર છે. એના આધારે નીચેના 5 પ્રશ્નોના તમારે સંસ્કૃતમાં જવાબ લખવાના છે. અહીંયા 5 ગદ્યખંડ છે, એમાંથી તમને કોઈ પણ એક ગદ્યખંડ પૂછેલો છે. એ મને કયા નંબરનું ગદ્યખંડ પૂછ્યું ખાસ કમેન્ટ કરીને જણાવજો. પહેલું છે દિનચર્યા. પહેલો પ્રશ્ન છે મુકેશ કદા ઉત્તિષ્ઠિતિ, તો એ મુકેશ ક્યારે ઉઠે છે, તો તમારે શું લખવાનું, સવારના 5 વાગે, પ્રાતઃકાલે 5 વંદને. આવી રહ્યો તમારો જવાબ. હું તમને ફકરામાંથી શોધીને જણાવું છું. આવી રહ્યો જુઓ, તો કદાની જગ્યાએ પ્રાતઃકાલે 5 વાગ્યાને. બરાબર, પછી શબ્દે શું સમય, તો આને શબ્દમાં લખવાનું છે સમયને. બીજું જે વિભાગ છે એની અંદર ચતુર અને શૃગાલ વિષય છે કે કાકહ કુત્ર ઉપવસ્તી, તો તમારે શું લખવાનું, કાકહ વૃક્ષે વસ્તી. કૂત્રની જગ્યાએ શું આવશે ભાઈ, વૃક્ષે. પછી કાક કિમ ખાદતી, શું ખાય છે, તો રોટી કા. બરાબર, તો આ રીતે તમારે જવાબ લખવાના છે. સંપૂર્ણ દરેક પ્રશ્નોના સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી જવાબો લખેલી પીડીએફ ડાઉનલોડ કરી દેજો. ત્રીજો જે વિભાગ છે એમાં જુઓ તમે, ખીન અને કાકહ વિશે છે. પછી ચોથું છે દીપાવલી. બરાબર, અહીંયા 5 વિભાગ છે અલગ અલગ ગદ્યખંડના. આ દીપાવલીવાળો ગદ્યખંડ છે. અને છેલ્લો 5મો છે કપોતઃ. તો આ 5માંથી તમને કયા નંબરનો પૂછાયો છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી.